તમારું નામ પહેલાં બધું બોલી જાય. નંદલાલ શંકરભાઈ ભુવા, હું પ્રદેશ કારોબારીનો સભ્ય છું. ધાંગધ્રા વિધાનસભાની ચૂંટણીમાં હાલ એવો માહોલ બનેલો છે કે ભારતીય જનતા પાર્ટી ઘણા મતે જીતે એવું વાતાવરણ થઈ ગયું છે. આવતીકાલે યુવા ભાજપની 2000 થી 2500 યુવાનોની બાઇક રેલીનું એક આયોજન થયું છે. બાઇક રેલી ધાંગધ્રા ચરમણિયા ગ્રાઉન્ડથી અને ગ્રીન ચોકમાં સભા સ્વરૂપે ફેરવવાની છે. એ બાઇક રેલીમાં ઘણા બધા યુવાનો કોંગ્રેસમાંથી ભાજપમાં પણ જોડાવાના છે. એ કાર્યક્રમ પણ એક સારો છે અને એનાથી પણ ધાંગધ્રા શહેરમાં પણ અને ગ્રામ્યમાં અતિ ઉત્સાહ છે. ગ્રામ્યમાં બધા સમાજો, કોળી સમાજ, આજ કોળી સમાજનું ચુલી ગામે ભવ્ય મોટું સંમેલન હતું. માનનીય પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબે એ સંમેલનમાં હાજરી આપી હતી અને એનાથી ઘણો બધો આજે કાંઠાના ગામડામાં પણ ઘણો મોટો એવો બધો જોરશોરથી ભારતીય જનતા પાર્ટી ઘણા મતોથી વિજય બને એવું વાતાવરણ બન્યું છે. આજે પટેલ સમાજ, કોળી સમાજ, ક્ષત્રિય સમાજ, દલવાડી સમાજ, આ દરેક સમાજના કાર્યકરો આજે ખંભે ખંભા મેળવી અને માનનીય શ્રી જયંતિભાઈ કવડિયા સાહેબને વિજય બનાવવા માટે દરેક કાર્યકરો રાત દિવસ એક કરી અને સૌ સાથે મળીને આગળ વધી રહ્યા છે. એટલે ધાંગધ્રામાં આવતા દિવસોમાં જે 5 વર્ષ અમને તકલીફ પડી હતી એ તકલીફને સોલ્યુશન માટે આજે હળવદ ધાંગધ્રામાં એક વાતાવરણ એવું બંધાણું છે કે પરિણામ અતિ મોટા લીડે જીતે એવું વાતાવરણ ધાંગધ્રામાં છે. એ વાતાવરણને વધુ પડતું સારું, હજુ 2-3 દિવસમાં વધુ સારું બનશે એવું અમને દેખાઈ રહ્યું છે.